પુનિત કરુણા થઈ ઉતર્યા આંગણે, અલ્પ સમય કીધો મનુકુળમાં વાત જો, ગુપ્ત ચરણ દે વિરસના વેલા કરી, ત્વરિત વળ્યા કરી પૂર્ણ આપ પ્રવાસ જો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, આંખે રસ બિના તમને ભાળિયા, અનુભવ નંદન વનના વિરલ વિહારી જો, બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે ચઢી, શુષ્ક જીવન સરી કાપુરમાં સંસારી જો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, બે ગરુડામ પુર મારું ક્ષેત્રમાં, ટૌકી સ્વર્ગીય રૂડા મલ્લાર જો, નવ પલ્લવતા અર્પી જીવન બાદમાં, કીધા અમને ઉન્નત અધિક ઉતારજો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. આજે પરમ બાપદેવ નો નિર્વાણ દિવસ છે. આ કાળમાં આપણી પર પરોપકાર કરનાર અદ્ભુત જ્ઞાની આશ્ચર્યરૂપ પરમાત્મા થઈ ગયા, આપણે ઘણો ઉપકાર કર્યો છે. આપણે ખ્યાલ નથી પણ એને ઉપકાર બહુ કર્યો છે. આપણે જાણીએ નહીં, શું ખબર પડે? મરતાને કોઈ બચાવે, મરી જણે ગયો છે, એને ખબર પડે મને શું થયું છે, એને બચાવ્યા છે આપણને. હરડતા કળિયુગમાં આત્માની વાત કરીને આપણે તાર્યા છે. આજે આ કળિયુગમાં આત્મા શબ્દ કોઈને ગમતો નથી, અને આત્માની વાત કરી છે. ક્યાંય આત્મા શબ્દ કોઈ આ હરતા કળિયુગમાં એને સતયુગનું કામ કર્યું છે, અને આપણને આ અનુભવ મળ્યો. એ પુરુષ ન મળ્યા હોત તો આપણો અનુભવ એ જાત શા ખપનો ખાઈ પીધીને મરી ગયા થઈ રહ્યું. આત્માર્થ બતાવ્યો એને. આપણે આત્મા છીએ એ વાત એણે કહી. આજે ક્યાંય તમે આત્માથી વાત નથી કરતા. કોઈ તમે જૈન સમ કે છે, શ્રાવક સમ કે છે, પણ તમે આત્મા સમ વાત કોઈ કરતો નથી. ખૂબીની વાત તો એ છે, આ પુરુષ થોડું ટૂંકું આયુષ લઈને આવ્યા તો ઘણું કામ કરી ગયા છે. એક બે નહીં, હજારો મનુષ્યો તરી જશે એનાથી. જે તે વાત નથી.
ઓહો કાઢી નાખ્યું છે. આને એમ લાગે કે લોચ કર્યો ઘર સાધુ થયા હોય તો જ જ્ઞાની, એકાંતે નથી. સાધુ થાય વેશ એ સારી વાત છે, પણ વેશ ન હોય ને જ્ઞાની હોઈ શકે. પત્ર વાંચો 27 મુંબઈ સંવંત 1943. મહાશય, તમારી પત્રિકા પહોંચી હતી, વિગત વિદિત થઈ. ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જો કે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, જે ધર્મ પ્રવર્તાવીશ જ. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. શાસ્ત્રે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે, અન્યને નહીં દર્શાવશો. તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી દેશો. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લખતા હું અટક્યો નથી. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી, ના આપણી છે. હમણાં તો 100-200 તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગ, તો પણ તેઓને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. જુઓ તો ખરા, સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સગળું સારું જ થશે મારા પ્રિય મહાશય એમ જ માનો. હર્ષિત થઈ વળતી ઉત્તર લખો. વાતને સાગરરૂપથી રક્ષા આપશો. ત્યાગીના યથાયોગ્ય. આ પત્ર પરમ દેવે એમના મોટા બનેવી ચતુર્ભુજ બેતને લખ્યો છે. સાહિત્ય લખ્યો છે. કૃપાદેવના મનમાં બધા જો સાચા માર્ગને પામે એ હતું ને તે માટે પૂર્વભાવથી તૈયારી હતી. 900 ભાવનું જ્યારે જ્ઞાન હતું ને પૂર્વભાવ પણ આરાધન કર્યું હતું. ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હતા એટલે મનમાં એમ હતું, દયા હતી કે આ વિદ્યાર્થીઓ પામે માર્ગે જાય છે એટલે તેમને ઈચ્છા સાચો માર્ગ બતાવવાની, પણ જોડે એવા ટેકા જોઈએ, ટેકેદાર નજર કરી
કે ચતુર્ભુજ એક બુદ્ધિશાળી ને ખંતીલા છે, એમને આ બાજુ ખેંચવા માટે એક કાગળ લખ્યો. શું લખે છે? મહાશય, તમારી પત્રિકા પહોંચી હતી. એને પત્ર લખેલો, વિગત વિદિત થઈ. ઉત્તર મને કઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. આમ તો સગાઈ સંબંધ એ રીતે લખ્યું હોય, પણ આમને તો સગાઈનો સંબંધ નહીં, સંબંધ અધ્યાત્મનો હતો, આત્માનો હતો. એટલે ખોટું લાગવાનું નો અર્થ શું? વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. વૈરાગ કેવો વૈરાગ? કોઈ પણ પદાર્થ કિંચિત પ્રેમ નહીં, એટલો વૈરાગ. સંસારમાં રહ્યા છતાં તદ્દન વિતરાગ, કારણ કે પૂર્વભોનું લઈને આવ્યા છે. એ વૈરાગને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. અંદર વૈરાગ છે અને વ્યવહારિક વાત કહેવાની ગમતી જ નથી. જો કે કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી. તમારી સાથે મારે આધ્યાત્મિક વાતો તમારી સાથે વાત કરીએ છીએ, કોઈને તો જવાબ આપતો નથી હું, કારણ કે એટલું અધ્યાત્મ લીન છે. આત્મા રૂપ છે, આત્માકાર છે. તો પણ તમારા હૃદય રૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. મારું તો હૃદય એક, કાયા જુદી, જણ બે એક જ છે. શું હૃદય એટલે મિત્ર, મિત્રને એક જ જાણે, કાયા બે પણ જાણે એક જ છે. ભાવ હું કેવળ હૃદય ત્યાગી છું. શોધી તો કળ દુનિયા એક પણ હોય. હૃદયથી ત્યાગી, બહારથી ત્યાગના બધા મળે. પાઘડી ઉતારી મૂકે, જોડા ઉતારી મૂકે, લુગડા કાઢી મૂકે, ઘરે મૂકી દે, પણ હૃદયથી ત્યાગવું એ મોટી વાત છે. આ હૃદય ત્યાગી પુરુષ છે. દુનિયા બધા વિહગરાત ગણાય છે, વેશ કરનારા, પણ અંદરથી છૂટ્યું નથી. આને અંદરથી છૂટ્યું છે, બહારથી દેખાય છે ગ્રસ્તનો વેશ. કોણ એની કિંમત કરે? આવો વૈરાગી પુરુષ, ભગવાન પુરુષ બહારથી ઘરમાં દેખાય, એને ઓળખવા અને એની કદર કરવી જેવી તેવી વાત નથી. તો તેવા તે જાણી શકે, બીજો કોણ જાણે? થોડી મુદતમાં કઈક અદભુત કરવાને તત્પર છું. અદભુત શું કરવું છે? આત્મા આ જગતના જીવોને સાચે માર્ગે દોરવા છે. નજર નાખી કોઈ છે એને ખેંચીને આ માર્ગમાં લાવીને સાચો માર્ગ કરવો છે, એના ટેકા શોધે છે.
થોડી મદદમાં અદભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. કોઈ કંટાળે સંસારથી? રોજ ભેગું ભેગું કર્યા જ કરે, મોત કર્યા કરે, મોત ભેગો કર્યા કરે. કંટાળતો તો મોક્ષે જાય. કંટાળ્યો જ નથી સંસારથી. કંટાળ થઈ શાથી? એને તો બાદ ભરી બહુ બાત નથી ભરાતી માટે કંટાળે છે. આપણે સંસારમાં કંટાળી મૂકો શા માટે? બાથમાં નથી આવતો એટલે મારી બાત મોટી જોઈએ. વધુથી કંટાળતો નથી, બાથમાં નથી આવતું માટે કંટાળે છે. આ આપણી સ્થિતિ છે. એટલે કે આ પર પદાર્થ પર વૈરાગ નથી, પણ હાથમાં નથી આવતો કંટાળે છે. પણ મૂળ વાત એને પર પદાર્થ પર તો પ્રેમ જ છે, મોહ છે. આપને મોહ જ નથી. ઈશાનો મોહ હોય? જેને પોતાનું વિદ્યા ભાવનું જ્ઞાન થયું છે, બધું જાણ્યું છે, એની આગળ આ મિલકતનો શું હિસાબ છે? ભૂતકાળ આખો જોયો. કોણ પુરુષ છે? સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું. આ સાંભળીને આપણે ઉલ્લાસ આપવો જોઈએ. બીજો મહાવીર હો, તે નહીં. શું કામ શંકા લાવો છો? બીજો મહાવીર એટલે મહાવીર જેવા, કે મહાવીરનો જીવ નહીં. સમજાય તો આનંદ આવે. મહાવીરને શોધવા જાઓ છો તે એ મહાવીર, મહાવીરની કક્ષાના એ મહાવીર તો ગયા. પણ વર્તમાન મહાવીર મારી બતાવે. ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાનીઓ એના કરતા વર્તમાનમાં જે જ્ઞાની હોય એ વધુ આપણને ગુણકારી. તો કોઈ એમ કહેશે પાછા તો મહાવીર નથી, કૃપાદય નથી. ભાઈ ભૂતકાળમાં ગયા. ફેર છે. મહાવીરને તો થયા 2,500 વર્ષ થઈ ગયા. કૃપાદેવ ઘણા થયા છે. કૃપાદેવ એ વતનો જે આત્મા છે, આબેહૂબ છે. એને કોઈએ આગુ પાછું નથી કર્યું. કાનો માત્ર આગો પાછું નથી, એ આશય છે. એના હસ્તાક્ષરમાં લખેલા છે. વળી બીજી વાત, આ કાળની અપેક્ષા આપણે માટે લખેલા છે. ભૂતકાળની ભાગ રહ્યો છે, પણ ભાષા બદલાય. એને એ ભાષા ન હોય પણ ભાવ તો તે જ છે. તો આપણે કૃપાદેવના વચનો ભૂતકાળના જ્ઞાની કરતા વધારે અસરકારક છે. પણ કૃપાદેવે આ કાળના જીવનો માટે લખ્યું, ભૂતકાળના ગયા. આપણે શું લાવવું પડે? ડાક્ટર નાડી જોઈને આપે તે દવા, ભૂતકાળની દવાઈ નાખી દેવી પડશે. ટાઈમ બદલે કે છે ને, નહીં ચાલે. કૃપાદેવના વચનો જેવો છે તેવો આપણને મળ્યો છે. એનો વધુ ઉપકાર છે. પરમાત્મા છે તો સાચી હકીકત છે, બિલકુલ સાચી. એને કેવું પડ્યું, અમારામાં ને વિતરાગમાં ભેદ કરશો નહીં. શા માટે કેવું પડ્યું? આપણે એટલા
ઓછા એટલે એને ઉઘાડો કેવું પડ્યું, ને તો સ્વરમાં સમજી જવું જોઈએ. બીજો મહાવીર છું, બીજા મહાવીર ન હોય, બીજો મહિનો ન પડે, એડવર્ટાઇઝ થાય, જોર સાથ થાય, નવનંદ થાય, તો બીજો હોય ના થાય. લોક ભડકે, ભડકવાનું નહીં, આ ઉપર ત્યાં બધા દ્રઢ શ્રદ્ધા કરવાની આ પુરુષ પ્રત્યે. પરમાત્મા છે. મહાવીરમાં ભેદ કરશો નહીં. વર્તમાનમાં જે જ્ઞાની હોય એ આપણને વધારે ઉપકારી છે. બીજું મહાવીર છું એ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે. કે આત્મિક શક્તિ, બુદ્ધિ નહીં, આત્મિક શક્તિ. મારા 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. કૃપાળદેવ શતાધાન કરતા, શતાધાન એટલે તો એક જ કરે, બીજો કોણ કરી શકે? દુનિયાની કોઈ પણ ભાષામાં, ઉદ્ધારની ભાષામાં એ કે થનવર એ વિષય વાત કરવી, લાખો માણસો વચ્ચે પાછું તે પૂછવાનું નહીં, ફરી લખવાનું નહીં, તમામ પેલો આ જવાબ. હવે એક અવધાન નથી રહેતું, અમને ચૂકી જઈશ. કોણ હતા એ પુરુષ? એણે જે બધી આ બધી કૃતિ કરી છે, આ બધું લખાણ આપ્યું છે, પરમેશ્વર થઈને આપ્યું છે. આત્મા થઈને આત્મા બોલ્યો, એનો વતનો આત્માને લૂંછાઈને નીકળ્યો છે. દશા પામીને મળ્યા, બીજા તો દશા પામ્યા નહીં. બસ વિદ્વતાથી લખ્યું પુસ્તકો. વિદ્વતા નહીં, અનુભવની વાત છે. વિદ્વતા જુદી વાત છે અને અનુભવની વાત છે. આ પુરુષે અનુભવથી વાત કરી. એને ત્રિકાળ નજર આગળ પ્રત્યક્ષ દેખાતું હતું. એનાથી કઈ દળ્યું હતું? દુનિયાની કોઈ ભાષા દળી નહોતી, કોઈનું હૃદય દળી નહોતું. એના મનમાં શુદ્ધ કહેતા હતા, તમે આ પૂછવા આવ્યા છો. કોઈ પણ ભાષા વાત કરી શકતા હતા. આ તેનું બહારનું, પણ એ પુરુષ સ્વરૂપ પામેલા હતા. એને કહ્યું, મારો વિતરાનો ભેદ ગણશો નહીં. પરમેશ્વર ઠરાવ્યા છે. શતાધાનમાં આવે ઘણા, તો વિદ્વાનો પણ આવે અને જોશીઓ પણ આવે. કે જોશીઓએ જોયું, આ પુરુષ ચમત્કારી જ્ઞાની છે. એના જન્માક્ષર જોઈને વાત કરી. આ પૃથ્વી જન્મ કુંડલી જન્માક્ષરો શ્રી રામ જેવા છે. કોણે વાત કરી? બ્રાહ્મણો. અને તે કોણ? ગુજરાતના નહીં, મહારાષ્ટ્રના. એમાં હગા થતા હતા. આ પુરુષના ગ્રહ રામની બરાબર છે. કર્ણ બીજો શ્રી રામ છીએ. હવે એને મૂકીને બીજે ક્યાં હોદવા જશો? પ્રત્યેક સદગુરુ સમ નહીં,
પરોક્ષતિનો ઉપકાર. આ જગતમાં આશ્ચર્ય થયું છે. નહીં બનવાનું બન્યું છે, પણ બન્યું છે. જે પુનઃ ચોથા કારણે વિશે હતું, સત્યુગમાં ના મળે, શોધ્યો ના જડે, એ પૂજા કાળમાં બાપાની કઈ કિંમત નહીં. ઘરનો જોગી જોગતો કોણ છે આ પુરુષ? અનાદિકાળથી જે કોઈ તીર્થન કરો જ્ઞાનીઓ થઈ ગયા તેમાંના એક છે. તેમાં રામ વિધા ન માનશો, એ શબ્દ વિધા ન માનશો, એક જ છે. વિશેષતા એ છે ઋષભદેવ કરતા પણ વધારે ઉપકારી છે. કોણ મોટો? ઉપકારી મોટો. બીજા તો હોય તો શું ખપના? કૃપાએ ઉપકાર કર્યો. વર્તમાન કાળ મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માને ભાગત્ર ગોપ્ય મોક્ષ માર્ગ ડાબી દીધો તો કોણે? જન સાધુએ. આ મોક્ષ નહીં લ્યો, થઈ ગયો, મંજિર વગાડો. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્મા ભાગ્યોત્ર ગોપ કૃપા ઉઘાડો કર્યો. તમે જૈન સાધુ પાસે પૂછજો કે મોક્ષ ના નહીં લે, ઠોકી દીધો. કૃપા ઉઘાડો છે, કરતા નથી માટે થતું નથી. કોઈ જૈન સાધુ કાર મોક્ષ છે, ભાગ્યત્ર ગોટ ઉઘાડો કર્યો છે, જતા નથી માટે રહ્યું છે. કેટલો ઉપકાર કર્યો છે. આ કર મોક્ષ નથી, તમે સાધુ કા થયા? આગળ મોક્ષ નથી, મને કબો જાઓ. આગળ મોક્ષ તમે મંદિર કો જાઓ છો? પુસ્તકો લખ્યા કાળ મોક્ષ છે, જતા નથી માટે નથી. જે દરવાજા ઉગાડ્યા છે જતા નથી, અહીંથી નથી જતા. ભાગ્યત્ર ઉઘાડો કર્યો. જાવ છે, વાતો કરીને જવું પડે તો અહીંથી જ છે બંધ. તો જાતો ખરો, ટકોરા મારજે, ઉગાડશે. હું આવ્યો. વર્તમાન આકાર મુખ પર બહુ લોક વિચારવા આત્મા થઈ ભાગ્યત્ર ગોળ ઉગાડો કર્યો. નાગો મુખ નથી તો પછી તો કોણ આવશે? નહીં દે સ્વામિનારાયણ નામ તો છે મોક્ષ, નહીં દે વૈષ્ણવમાં તો છે. અહીં નથી. કદાચ નથી તો કહેવાની જરૂર નથી. થોડો ઘણો પ્રયત્ન રૂપે નહીં કરે. માસ્ટર છોકરાને કે ચંદુ નપાસ થવાનો છું, ચંદુ ના ટોગા ગળી ગયા, રિઝલ્ટ તો બહાર પડી ગયો. પછી દિશા પર જાય, પથરા ગહવા. મોક્ષ નથી મન કો જાય. મોક્ષ સદાકાળ શાક માટે સેવે, ખાઈ પી મજા ના કરે. પણ એમ કહ્યું ભાઈ ચંદુ તું મહેનત કર, પાસ થાય એવો છે, તેને પગવું પડે. આ કારણ મોક્ષ છે. અને બીજી રીતે વાત કરે નથી એમવાનો કદી ફાયદો કયો છે? તો પ્રયત્ન કરશે, નથી તો કઈ નહીં. શું કે વાવો છો, દુકાળ પડવાનો છે. રોટલા કરી ના ખાય તે ભાવે.
પહેલેથી નિરાશા. આ કાળમાં મોક્ષ છે, સદાય છે. નથી કરતો માટે તો બીજો મહાવીર સ્વયં મને આત્મિક શક્તિ વડે એક જણાવ્યું છે, પ્રગટ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે સર્વ સમાન સ્થિતિમાં છું, સર્વજ્ઞ. સૌની ખરી વ્યાખ્યા શું છે? આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. બીજું ના જાણે તો ચાલે, બીજું તમે જાણો છો ને એ નહીં જાણતા. બધું જાણો છો, નથી જાણતા આત્માનું. કેવા ખૂંચવાનો તમે વેપાર કરો છો, એવી તમારી ખૂંચો કેવી છે. આમાં તો કાતા નહીં વ્યવહારમાં તો આત્માને માટે નીડું છો. એટલે બીજું જાણવાની જરૂર નથી. વેપારનું જાણે કે મોક્ષ નહીં જવાય, એને જાણે મોક્ષ નહીં જવાય. સાચું સુખ જોઈતું હોય તો જેને જ્ઞાન મળે, જ્ઞાનને ભૂલી જાઓ. આત્મજ્ઞાન, હું કોણ છું ભાન નથી. આત્મા જાણતે તું જાણ્યું. આખી દુનિયાને બધું જાણે, પર્વતો નદીઓ કઈ બાકી નહીં. આત્મા નથી તો કશું નથી જાણી. જાણવા જેવો આત્મા છે. આત્મા ઘટ બધું જાણ્યું. આત્મા જાણે તેને સર્વ જાણ્યું. બીજું ભેગું કરવાની જરૂર નથી, જાણવાની જરૂર નથી. અથવા તો દેવલોકને જાણવાની જરૂર નથી. પછી કયા વિમાન આવશે અથવા નહીં થઈ. મોક્ષ જવાનો તો રસ્તો છે, પણ ટિકિટ મોંઘી. ટિકિટ મોંઘી સદાચાર જોઈએ. બાકી નહીં જોણાય તો જવાશે મોક્ષે. કોઈને વિમાન આવડું અથડાઈ નહીં જવાય. મૂળ વાત, આ જીવને છૂટવાની વાત જ નથી ગમતી. સંસાર ગમે છે. વધતો રોજ વધારવું. કોઈ ધરાયો નહીં. બસ ભેગું હજુ શું કામ ભેગું? કોની હારું? સદમાં સર્વજ્ઞ એટલે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. અને બીજું નહીં જાણે તો તારે શું જાણ કરું તમારે? કૃપાલદેવ શું કે છે? પરિપૂર્ણ આત્મજ્ઞાન તો પ્રાપ્ત થયું છે, તે મૂકીને લોકાલોક દર્શન પતે કેમ થશે? લોકાલોકને ફોડવું છે. મેરો કેટલો લોબો ટૂંકો કોટાટ લેવો છે. પૃથ્વી ગોળ થઈ જાય સપાટ, તેને આડી નહીં આવે. ચીચીલા કેટલી લોબી પડી ગછી ગુબડે થવું પડવી છે. જે જીવને પ્રમાણને સુધરાતી સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકીરે મુદ્દે તો મતાખીને લક્ષણ. સમુદ્ર આટલું લોક પડતા શાખપનું એ ભૌતિક જ્ઞાન નહીં હોય તો ચાલશે. આટલું પહેલા હું આત્મા છું, બસ ઘણું થઈ ગયું. આત્મા છું થતું નહીં તો શરીર છું. બસ બધી પ્રવૃત્તિ, બધા પગલા શરીર માટે પડે છે. આત્મા તો છે જ નહીં. મરી ગયો, મટી ગયો, બાળી મેળ્યો. હજુ
મૂળમાં જ ઠેકાણું નથી તો કોઈને સ્વપ્ન વિચાર આવે છે મરી ગયા કોઈ ક્યાં જઈશ, અહીંનું બધું યાદ આવે છે કેટલું ઓવરનું જૂનું, અને આવતીકાલનું નથી બરવાનું તેનું નહીં. આ બધું મરી જશે એટલે બધું ખલાસ. આપ હું એ પીછેલું ગઈ દુનિયા. શૃંગાર સ્થિતિમાં છું, વૈરાગમાં જીલું છું. વૈરાગ્ય વાત ન ગમે આ વિશ્વની આઠે પર ઉદાસ. કોઈ પદાર્થ ગમે ને રાગ નહીં, એની પ્રત્યે પ્રેમની આસક્તિ નહીં. રજકણ કે રીતિ વૈમાનિક દેવની મને પૂતગલ બધું પૂતગલ છે. આત્મા શું થવું જોઈએ? બે પદ જુદા છે. સંસારનો માર્ગ જુદો છે, મુક્તિનો માર્ગ જુદો. મુક્તિનામાં મૂકવાનું બધું મૂકી દેવાનું પૂતગલને, સંસારમાં ભેગું કરવાનું. ક્યાં મેળ ખાય બોલો, તદ્દન અવળો માર્ગ છે. ત્યાં સુખી થવાનો એક જ માર્ગ છે. જે પકડ્યું છે તમને દુઃખ આપે છે, મૂકી દો. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ છે. અગર ભેગું કરશો દુઃખી થશો. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો. એટલે પૂતગલ આમાં એક પણ અણુ આપણને સુખ આપે એમ નથી. ગ્રહણ કરતું દુઃખ જે પરમાણુ ભેગા કર્યો છે તે હળવેળે આપી દઈ ઋણમુક્ત થવું. સર્વ શાંતિમાં છું, વૈરાગમાં ઝીલું છું. વૈરાગ કેવો ઝીલે છે, થોડો ઘણો નહીં, તરબોળ નાય છે વૈરાગીમાં. રોટલી ચોપડે ને ઘી વાળી પેંચના જેટલું ઘી ચોપડી આ તો તરબોળ. વૈરાગ થી તરબોળ છે. વૈરાગ નીકળી રહ્યો છે એનામાં. આવું વૈરાગ સંસાર ક્યાં ચોટે? ચીકાશ જ નથી. કોણ પુરુષ બોલી રહ્યો છે? આટલો એક જ પુરુષ આ જગતમાં થઈ ગયો છે. ભૂતકાળમાં થયેલા પણ આવા નહીં કે સંસારમાં રહ્યા થતા આટલી ઊંચી દશા. અદપત છે. વૈરાગમાં જીલું છું. આસુ પ્રજ્ઞ રાજચંદ્ર, આસુ પ્રજ્ઞ. પૂછો કે જવાબ નહીં પૂછતો મોચ્યા જોયા એવું નહીં. તરત આદર જવાબ લાય ઘણી જોતી ને આદર જવાબ તરતા જ. આના જ્ઞાનનો પણ પાઠ નથી, બાહ્ય જ્ઞાન પણ. પૂછો કરતા જવાબ લાય વાંચી જો, ગણી જો, એની તરત. આનાથી શું અધૂરું છે? આવો પુરુષ અને આપણા માટે કઈ ગયો એના પ્રત્યે ભાવ કેમ નથી ઉલસતો? આપણને તારવા તે સમર્થ છે ને કોલ આપ્યો છે. કોઈ એક સપૂતને શોધીને તેના 3 કર્મ અર્પણ કરી વર્ત્યો જા, પછી મોક્ષ ના મળતો મારી પાસેથી લેજે. કોલ આપ્યો છે. શ્રદ્ધાનો વિષય છે ભાઈ. અંતે બધા થાય ને, કારણ વિષયમાં ઘરામૂળ છે. એને એકદમ વૈરાગ ક્યાંથી આવે? એક બે લાખો લફડા ચોટ્યા.
ક્રોધ માન માયા લોભ વિષય કસાય મારું તારું ઘર ખેતર બાર ઓહો ક્યારે બધું પડ્યું છે નોખી દેવાનું પડ્યું છે તો શું કરવું ભલે હોય એની ના નહીં પણ એટલા બધા લટ્ટુ કેમ થઈ ગયા આ નહીં જીવાય એના વગરમાં નિરાશ થઈ જાય પરવતું નથી મળતી તારે ભગવાન માટે રડ્યો ભક્તિ માટે રડ્યો કશું નામ જ રડ્યો મને બંગલો ના મળ્યો મને ફ્લેટ ના મળ્યો મને છોકરા ના મળ્યા બૈરી ના મળી તો રડ્યો પણ તને તારા સ્વરૂપનું ભાન નહીં તો રડ કેમ નથી રડતો આખી વસ્તુ ખોવાઈ ગઈ હકુચો સાફ થઈ ગયો તું તો નથી રડતો અને કશું ખોજાય જ રડેસ તું પોતે આત્મા પરમાત્મા તે ભૂલી ગયો પરમાત્મા પણ કોઈ નાખ્યું રડવું જોઈએ ત્યાં આને રડવું છે ને પર પદાર્થ નથી તે જો પર પદાર્થોમાં એટલો લીન છે એના વગર રડે છે એના વગર જુરે છે બંગલો ના મળે હોય તો રડી રડી કરે હવે બંગલો રાખ્યો નહીં મોંઘવારી થયા કરે રોગ હોય તો રડ્યા કરે કે મને મળતું નથી આને માટે રોયો તો રોયા વગર શું થાય પ્રભુ લય લાગી નહીં ક્યાં લય લાગી લય લાગે તો મળે આકાશ પોતી પડશે પણ લય ક્યાં છે લય શેની છે ખેતરોની પૈસાની એની પાછળ પડ્યો છે આની આત્માને લય લાગશે તો આત્મા મળશે એની એમ જોઈતો જ નહીં આત્મા દીઠોય નહીં જોઈતો સાંભળે નહીં તો કોણ આત્મા શાનો કરે લાગે તો મળે પ્રભુ લય લાગી જ નહીં દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી મતભેદ અમારા સંપ્રદાય પછી એની બાને ક્રિયા કરી ધમ કરી રહ્યા મંદિર ગયા હતા મોટી ચોખા લઈને ચોખા પોળા કઈ પૂરો મૂકીને આવતા રહ્યા થઈ ગયું આ ધર્મ નહીં ધર્મ તો જ્ઞાનીના કયા પ્રમાણે સદાચાર છે તે ધર્મ તે તો નહીં આપણે આચાર્ય છે ને બહારની વિધિના આધાર ગણીએ છીએ ફૂલો મૂક્યો તીનો ટપ્પા કર્યો નાચ્યો એ તો બહારના ચાળે અને આત્માનો શું સંબંધ કઈ સદાચાર તો સારી વાત તો બહારના ટીલા લોકોને માતી રહ્યા છે ભલે કરો વાંધો નહીં એટલાથી તીસરી નથી માનવાનું મતભેદ ના બંધન મતભેદ ઓમ થાય લ્યો લાખો ફૂલો મળ્યા કરીને એ ફૂલને આત્માને કયો સંબંધ કઈક રાત્રિ ભોજન ત્યાં કઈક વર્તે ગણાય પણ આપણે વ્રતના આચાર કરતા હોય અટીના માધ્યમમાં વરઘોડા કાઢો કે ન કાઢો એમ ધર્મ કોઈ સંબંધ નથી દુનિયા મતભેદ
બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્યાનંદ ત્યાંમાં નથી. સંપ્રદાયમાં આનંદ નથી, સુખે નથી, પણ એ પકડાયું છે. કુકરો એવું આ પકડી રાખજે તો ધર્મ થઈ ગયો. ગધેડાનું પૂંછડું પકડાયું છે, છોડતો નથી. આચાર પ્રથમો ધર્મ. આચાર તિનોટો ગણવાની બેઠો છે. દુનિયા મતભેદને કારણે તત્વ પામી શકતી નથી. સત્ય સુખ ને સત્યાનંદ ત્યાંમાં નથી. સ્થાપન થાય ખરો ધર્મ ચલાવવા માટે આપણે જંપલાયું છે. જંપલાયું એટલે સાથ પડતું મૂક્યું. સાતો ધર્મ સ્થાપન કૃપાદેના મનો કેટલી દયા હતી. સમી જીવ કરું શાસન નથી. બધા જીવો સાચા સુખને પામે. એક સમય અવકાશ છે. સમસ્ત લોક સ્વરૂપસ્થ હો. એક વખના પલકરા જેટલું મોડું નહીં. શા માટે સુખી થતા ન થાવ? તમારી પાસે છે. તમે જ છો પરમાત્મા. વાત કરનાર જ નથી મળ્યું ને. મળતું સાંભળ્યું નથી, અને સાંભળ્યું છે તો કદી ઉઠાવ્યું નથી. હરતા કળિયુગમાં આપણને કૃપાદેવ સાચો માર્ગ બતાવનાર મળ્યા. અનંતકાળ થી આ થડ્યો ન મળ્યા ગુરુ સંત. દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. કેવી તક આ જબરી કહેવાય. અનંતકાળ થી નથી. જોગ હોય ત્યાં જોગ હોય આવ્યા. તક આવી, અવસર આવ્યો. જે તક આજુ નથી મળી, આ તક ગુમાવશો. ફરી ક્યારે તક આવશે? અવસર બે નહીં આવે. ઘડીએ ઘડીએ અવસર ના આવે તો કોક આવે. કાળી ચૌદસ રવિ આવે, કોઈક વાર તે આવે, પણ મનુભવ ન મળે. કેટલા ભવથી રખડતો એને આ મનુભવ મળ્યો, અને મેળવવા માટે કેટલોને પ્રયત્ન કર્યો છે. પુણ્યના ઢગલા કર્યા, આડીમાં ઢોકળું મળ્યું છે. કેટલી કિંમત એની આપી બોલો. આ સુધી બધું રડ પર એમાં ગયું, આટલું બચ્યું છે ને. અનાધિકારથી બધું પેલું ખાઈ ગયા, પણ આટલી જ બચત રહી છે. હવે એ બચત મોછકમાં ગાળશો, વિષયમાં ગાળશો. શરમ નથી આવતી? ભોગની ખરાબ મુદ્દા વાપરશો. મૂર્ખો કે બીજો કોઈ? પચાસ 60 વર્ષ પરદેશ રહ્યો, પૈસા નહીં ગુમાવી દીધા તે. તારી બધી મહેનત નકામી ગઈ. આ જે મને ભાવ મળ્યો છે, ફરી આ તક નહીં મળે. બધું મળશે, કદાચ મને ભાવ પણ મળશે, પણ માર દેખાદાર ના મળ્યા માટે ગયું. દુર્લભ એવું બધું દે પૂરી અનંત પાર પ્રાપ્ત થયા છતાં સફળપણું થયું નહીં. પણ આ બધું તેને કરતા છે. જીવ આ જ્ઞાની ઓળખ્યા. આજે તો બે જોગ મળી ગયો. મને ભાવ મળ્યો છે, માર દેખાડનાર મળ્યો. તો બાર કઈ રહી? પ્રભુજી કહેતા તારી વારે વાર થઈ જા તૈયાર. કોની વાર જોવાની છે? ગરડો હો કે જુવાન, સોંભળે તો ઉભા થઈ જવાનું. કાલની વાત નહીં, આડી રાતની છી વાત. મને ભાવ મળે, શું બાકી રહ્યું છે?
બીજાને મળ્યો પણ બતાવનાર કોઈ નથી. શું કરે? આપણને દેખાડનાર ગુરુ મળ્યા, તો તેના કયા પર ચાલવું જોઈએ. મનુ સફળ થશે, નહીં તો શું? જન્મ મરી ગયા. હાથમાં શું આવ્યું? ખાલી હાથે પાછો ગયો. ડેલે હાથ દઈને આત્માનું કર્યું ના કર્યું. મને પૂછવા માટે છે, આત્મા જ કરવા માટે. દેખાય છે તમે ન હોય, આ તો તારું પેલું કપડું છે. તમે આત્મા છો. વિચાર કરી રહ્યો છે જે જાણે છે, દેખે છે, સમજે છે, વિચારે છે, તે આત્મા. હાલે ચાલે નહીં. હાલે થાય તો શેની હાલે ચાલે છે? દેહ અને આત્મા બે જુદી ચીજ છે. પણ ભૂલથી, અણસમજણથી દેહને પોતાના સ્વરૂપ માની બેઠા છીએ. તેથી બધી પ્રવૃત્તિ એવું અવળી ચાલે છે, દેહાશ્રિત. તે ધર્મ પ્રવર્તાવી સચ મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ માર્ગ સ્થાપન કરીશ ને ભગવાન મહાવીરનો માર્ગ એમના વખતનો છે. માર્ગ નવો નથી સ્થાપવાનો, પણ એ માર્ગનો ઉદ્ધાર કરવો છે. અત્રે તે ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે ધર્મની સભા સ્થાપન કરી દીધી છે. સાથે મહાનીતિ હમણાં તે ધર્મના શિષ્યોને માટે તૈયાર કરી છે. 700 મહાનીતિ વતન સપ્તસતી એક દાડામાં તૈયાર કરી છે. આ 700 ધર્મ સ્થાપવો છે, એનું બંધારણ બાંધ્યું છે કે વિદ્યાર્થી કેમ ચાલવું, ગુરુએ કેમ ચાલવું, શિષ્ય કેમ ચાલવું, સ્ત્રીએ કેમ ચાલવું, પુરુષે કેમ ચાલવું, રાધાએ કેમ ચાલવું. બધા 700 બોલ આખું કાયદા શાસ્ત્ર લખ્યું છે. અત્રેય ધર્મના શિષ્યો કર્યા છે અને ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. કૃપાવદીનો એક સાચો ધર્મ મહાવીર સ્વામીનો અને આપણો ઉદ્ધાર માટે આ લગ્ન હતી કે તેમાં કેવા તો ચુનંદા માણસો હાથ પૂછ્યા નહીં. એવા માણસોની શોધમાં તેમાં પહેલા એમને મળ્યા એમના બનેવી. એ પણ બુદ્ધિશાળી હતા. લાખો કરોડના સરવાળા બાકી મોડે કહેતા. અને તે કેવા મજબૂત હોશિયાર. એની પણ કૃપાવતીની ઈચ્છા પ્રમાણે એમના બને પણ એમના કાર્યક્રમ ના આવ્યા. એ સંસારમાં ફરી ગયા. હવે શું કરવું? તો બીજા નજર નાખી અંબારામ ધર્મના કબીરપંથી સાધુ એમને ખેંચવા માટે અંબાલાલને મોકલ્યા, સમજાવીને આમ કહેજો ને આમ કહેજો, વાતચીત કહેજો, મને પરમ ઉપરમ કહેશો ને. ડીટો સમજાવ્યું છે. પણ પાછું કે જેવો જોગી વાત કરજો. અંબારામ પણ ઘણા બુદ્ધિશાળી હતા, લબ્ધિ સિદ્ધિઓ પણ હતી અને આગલા પણ કૃપાદીના તે એક ધર્મી હતા, સાધર્મી હતા. અંબારામ પણ એમના ઝટકામાં આવ્યા.
ત્રિધામ નડિયાદના મનસુખરામ ત્રિપાઠી મનસુખરામ મનસુખરામ ત્રિપાઠી એમને પણ કાગળ લખ્યા છે. તે કૃપાદેવી પર જાણવા માટે નહીં અને ખેંચવા માટે લખ્યા છે. એ પણ ના આવ્યા. છેવટે ડોહો આઠાયો ઘડો સૌભાગભાઈ એ ડોહા લખ્યું વૃદ્ધમાંથી યુવાન થવું. તમે ગણ્યા છો ને? અને આ વાર્તાના અગ્રેસર થવું ઝંડો તમારે ધારવાનો છે. છો ભાઈ આખી સૃષ્ટિમાં પરિવર્તન કરીને પણ ધર્મ પ્રતાવીશું. આખી સૃષ્ટિમાં કેટલું મનમાં કારધર્મ ફોડ હતો. શું દુનિયાને કરી દે જો તો ખરા. દુનિયાને ક્યાં રૂપમાં મૂકીએ છીએ? કાળજામાં કઈ ભર્યા કોડ. આખી દુનિયાને ધર્મમય બનાવ્યો. ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી. દુષ્કર હો જાવે. મનને મનમાં રહી ગઈ. આવી થોડું પડ્યું ને તેની ધર્મ થતો હો જગત આજે સ્વર્ગ શુભ કરતો હો. કોણ પુરુષ હતા એ બીજા તીર્થંકર હતા, બીજા રામ હતા, મહાવીર હતા. આપણે તો છાપવાળા જોવે છે. એને કઈ શીગડા ન હોય. કૃપાનું આયુષ થોડું એ દુનિયા કઈ જુદા રૂપમાં હોત. તમારા ગ્રહ મને અહીં વર્તે બીડી દેશો. મને આશા છે કે તે ધર્મ પ્રથામાં તમે મને ઘણા સહાય થઈ પડશો. સાચો ધર્મ તપાવો છે, મને મદદ કરશો. ઊંચા કેવા મજબૂત ચુનંદા માણસો જેવા ત્યાં પાંચ પૈસા નહીં. પાંચ પૈસા શું કરે? 33% પાસ થયો હોય એ શું કરે? કોઈ ઇજનેર હોય 30% પાસ થયો હોય તો એને બાંધેલો મકાન અઢેડ પડી જાય 33 રહે. ડાક્ટર થયો હોય 35% નો તો પોડ મરી જાય 35 રહે. આ તો મુદ્દો ગમતા જેવા ત્યાં આગળ તેવું ચાલે છે. 30% નોકરી મળે 90% નહીં. તો તેવું થાય શું થાય પછી? ભણ્યા તો કેમ ધન્યું હતું? નોકરી નહીં મળે બધા તો તેવું જ રાજકારણ ચાલે. મારે સુગંધ જોઈએ. તે કૃપાલ કેવો ત્યાં ચુનંદા માણસોને પાંચ પૈસા નહીં. અને મૂર્ખ કયો તો બધી દુનિયા બસ સાચા સુખ ને પામે. બધા વહેલા વહેલા મોક્ષે જાઓ. તમારા ગ્રહ મને વર્તે વીડી દેશો. આશા છે કે ધર્મ પ્રતાપમાં તમે મને ઘણા સહાયક થઈ પડશો. મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસર થાવો. તમે પહેલા નંબરના મારા શિષ્ય અગ્રેસર. પણ તેના બને પણ ના કબજે આવ્યા. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગોનો કહીએ ત્યારે કૂદી તાગે એવા છે. પાછા નહીં તૈયાર છે પેટ મોદીને ઘેર પૂછવા જવાનું નહીં. સ્કાઉટ તૈયાર એવર રેડી. આજે કદી સાધુ શું ગોદાઈ નો ભોગ સાધુ થાન
6 મહિનાની ફેરવે છે કે તે કેવા થાય પેલા ઉત્કળ તૈયાર હોય, પછી શું થાય, પરણ બી ઉભો કર્યો હોય તે રડતી જાય તે મુવાની ખબર લાવે. આ તો કેવા તત્પર તૈયાર હતા. એક તો લખે એમની તૈયારી છે, અત્યારે ઉભા થાય ના મારી છે. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસ્થા ત્યાગવાનું કહીએ તો પૂછી ત્યાગે તેવા છે. હમણાં પણ તેમની ના નથી, ના આપણી છે. હમણાં તો 100-200 ચોતરફથી તે રાખવા જેની શક્તિ અદભુત હોય, તૈયાર રાખવા. હાથ પૂછે ના કરે જબરા જોઈએ, એ તો પછી એક બળ ઘડીઓ થઈ બે બીજો ત્રણી જાય તી કેમ મળે. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. સંસારને ત્યાગી બીજાને ત્યાગાવીશ, ત્યાગ આપીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગાવીશ. પરાક્રમ ખાતર ભલે હું સાધનો પેલા તો બેન બનાવી દઈશ. કેટલી ઉત્કટ ઈચ્છા હતી. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી સંસાર ત્યાગી તેને ત્યાગાવીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ કરે. સર્વ પ્રકારથી હું સ્વર્ગ સમાન થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. બીજો કોને શોધવા દેશો? હવે સર્વ પ્રકારથી સ્વર્ગ સમાન થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. આ શા માટે કહ્યું? આપણે બીજે રખડીને એટલા માટે દયાથી કહ્યું છે કે બીજે મળે એવું નથી. કોઈ વસ્તુ લેવા ગયા નડિયાદ, જે વસ્તુ જોઈતી હતી તે પહેરી દુકાને જ હતી કે ભાઈ આ ચીજ બીજે નહીં મળે, અહીંથી જ છે. શા માટે કહ્યું? બધા રખડી પાછું એવું પડશે ને. આ શા માટે કહ્યું? બીજે રખડશો નહીં મળે માટે અહીંથી જ લો. આપણો ફેરો ઉગારવા માટે. એમને લાલચ હતી એવું નથી, એને કઈ લાલચ નથી. એ તો એક દયા 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 બસ. કોઈ પણ જીવ વેલો સુખી થાય. નામ કૃપાળુ દેવ કરુણા સાગર છે. સર્વપ્રકારનું સર્વ સમાન અત્યારે થઈ ચૂક્યો છે એમ કહું તો ચાલે. જુઓ તો ખરા ક્યાં રૂપમાં મૂકીએ છીએ, કેવી બનાવી દઉં દુનિયાનો ભાઈઓ છું. કૃપાનું આવીશ થોડું, નહીં તો દુનિયા કેવી આજે કયા રૂપમાં હોત અને આપણે ઓળખી શક્યા નહીં. હું ગાડું કોઈ તો ના ઓળખ્યા. સ્થિતિમાં છું, વૈરાગમાં ચીરું છું, બીજો મહાવીર છું, કરુણા સાગર છું, તોય ના ઓળખી શક્યા આપણે. સુધી ક્યારે મૂકીએ છીએ. પત્ર વધારે શું જણાવવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સગળું સારું થશે મારા પ્રિય મહાશય, એમ જ માનો. હર્ષિત થઈ વર્તે ઉત્તર લખો, વાતને સાગરૂપ થઈ
આ વાત હજુ કોને કહેશો નહીં. નહીં, કારણ કે હજુ અમારું મૂકવાની છે. ટૂંકામાં શું કહ્યું? પરમ કૃપાળુએ પોતાની દશા જે રીતે આપણે કહી, બીજું કોણ કે, કોણ જાણે? આ એક દયા છે નહીં. આ શું જાણે? અભિમાન માને કે અભિમાનની વાત કરી. એક આશ્ચર્ય બન્યું છે જગતમાં. આવો પુરુષ આ કાળમાં ના હોય. જે પુરુષ લપણું ચોથા કાળને વિશે હતું, સત્યુગમાં શોધ્યો ના જોડે ત્યાં કાળમાં મળ્યો, પણ કોઈ કિંમત નહીં. શું કરે? આપણે માટે તો કૃપાદેવ પરમાત્મા છે, તીર્થંકર છે. બલકે તીર્થંકર તો વિશેષ છે, ઉપકારી મોટો. એનો ઉપકાર પર કેટલો બધો છે. એ તો અમારા પર નકમ છે. તીર્થંકર કરતા વિશેષ છે. કેમ? તો થઈ ગયા તો અત્યારે આ એણે અમૃતની સતોડી નારિયેળી આપી તૈયાર. એટલું જ નહીં, આ કાને અપેક્ષાએ આપણને ફીટ બેસે એવી વાત કરી. આણે ભૂતકાળની આજે મેળ ના ખાય, ભાષા બદલાઈ ગઈ, રીતરિવાજ બદલાઈ ગયા, એના તો મેળ ક્યાંથી થાય? ને મોટો ઉપકારી આપણે માટે મોટો. કોનો પિતા લખે શરીક આવે, એ તો મારે શું ખપ આવે? રોક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર. મોરબાઈ બોલી, નરસિંહ મહેતા દીકરી મામૂલ લઈને ગયા. બધું ભગતનો અને બાચિત્ર બગાડવાનું. એની સાસુ ને નણંદ એને ભણવા લાગી, તારો બાપ ભિખારો આ સાધનો લઈને આવ્યો છે ભગતનો. તે બોલી, કોનો પિતા લખે છે મારે શું ખપ આવે? કોકના બાપના લાગે મારે શા ખપના? રોક એક ભલે કૃપાલ દેવ તીર્થંકર નથી, પણ મને સ્વીકારે સમર્થ છે. એ કાપડો છે તે ઘણું છે. એ કૃપાદેવ આ કાળમાં આપણને તારવાના સમર્થ છે. એને વળગી રહેવાનું. આપણું ગજું નથી, પણ વળગી રહેવાનું બસ. ગમે તેમ થાય પણ છૂટવાનું નહીં. પ્રભુશ્રી કહેતા કે તમને નવી નકોર કદી ડૂબે નહીં. એ નાવમાં બેસાડ્યા છે, આગા પાછા થશો નહીં. અને રમત કરવાય આ ધાગો પાછો કરશો, મગરાણ ખેતી હવે જવાબદાર નથી. રામ નામ કા નાવડા નહીં બેઠા એ રાખ, અધમે કૂચી પડે. સદગુરુનો શો વાક, ગુરુનો શો વાક, ભગવાનનો શું વાંક, ગુરુનો શું વાંક. એટલે આપણે બસ એના શરણે રહો. એ તારા સમર્થ છે, એને વળગી રહો. અનંતકાળ થયા થડો વિના ભાન ભગવાન. આ કાળમાં કૃપાદેવ મળે છે આપણને. દુષ્મકારે તારનાર માણસ મળે કેવી વાત. સુકર્મ ખાનારા આપે ખાય, દુકર્મ કોણ આપે? એને ના મળતું હોય તો દુષ્મકારે તું મળ્યો. એટલે સત્યુગમાં બધાય મળે, પણ કળિયુગમાં કોણ મળે? દુકાનમાં કોણ ખાવા આપે? કોણ મોટો ઉપકારી? મોટો સુખદામ આનંદ